Welcome to my India's only free education channel. Kindly subscribe, like and share to the needed one. This is very important exercise. સ્ટીક આપણે આગળ આપી દઈએ પેશન્ટને, બધે પેશન્ટને બોલ પર બેસાડે છે. રાઈટ સાઈડ એટેક્સિક પેશન્ટ છે, એક્યુટ સ્ટેજ છે. પેશન્ટને બોલ પર બેસાડી ડાયનામિક બેલેન્સ કરાવ્યો, આગળ સ્ટીક આપી દીધી છે. પેશન્ટ સ્ટીક પકડીને બોલ પર બેલેન્સ મેન્ટેન કરે છે. સ્ટીક પકડાઈ દીધી છે, જેનાથી પેશન્ટ બેલેન્સ મેન્ટેન કરે છે. આ મેન્ટેન પોઝિશન કરે, આટલું મેન્ટેનન્સ આવે, બંને પગથી બેલેન્સ કરવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે. પહેલા ખાલી સ્ટેડી બેસાડવાનું, આમાં બેલેન્સ શીખવાડવાનું, સેફટી રાખવાની, આજુબાજુ આપણે રહેવાનું. નીચે ગાદલું પાથરું છે એટલે પેશન્ટ પડે તો બી વાંધો નહીં. આ સેફટીના પ્રિકોશન સાથે આ બેલેન્સ આવે પછી એક હાથ છોડી દો, ડાબો હાથ. એક હાથથી સ્ટીકને મેન્ટેન કરવાનું, કહેવાનું કે તમારે મેન્ટેન કરવાની સ્ટીક હલે નહીં એવો ટ્રાય કરો, સ્ટેડી રાખવાનો ટ્રાય કરો. યસ, આ પગને થોડો વાઇડ રાખો. વાઇડ હશે પગ પહોળો કરો, બસ. બંને પગ પર બેલેન્સ રાખો જાતે. હા, સ્ટીકને સ્ટેડી રાખવાની કોશિશ કરો. સ્ટીક હા, ધીરેથી ટ્રાય કરો. હા, એ ટ્રાય કર, સીધું રાખવાનું. આ ટાઈપનું ટ્રંકનું બેલેન્સ એક્સરસાઇઝ સ્ટીક પર કરવાની. અને એ પછી પેશન્ટને આ એક્સરસાઇઝને મેન્ટેન કર્યા પછી થોડું શીખવાડવાનું. અને એ પછી પેશન્ટને કહેવું કે આ બોલ, આ સ્ટીકને બે હાથે પકડો, બે હાથે પકડો, યસ, નીચેથી પકડો. યસ, હવે તમારે જમ્પિંગ કરવાનું છે જાતે. બોલ ઉપર જમ્પ કરો. યસ, કરો. હા, વેરી ગુડ. પેશન્ટ જાતે જ સ્ટીકને પકડીને બોલ ઉપર જમ્પ કરવાનો ટ્રાય કરશે. પગથી વજન આપીને બાટા સૂચવવાનો ટ્રાય કરશે. યસ, સો ટ્રાય કરો. બોલ ઉપર આમ ઉભા થઈને જમ્પિંગ કરો. હા, યસ, વેરી ગુડ. કરો. યસ, વેરી ગુડ. કરો. યસ, કરો. તો પેશન્ટ પાર્શલી ઊભું થાય છે, બોલ ઉપર વજન આપે છે અને જાતે જ પગથી વજન આપીને ઊભા થવાનો ટ્રાય કરે છે અને જમ્પિંગ કરે છે. બેલેન્સ મેન્ટેન કરજો સ્ટીક પકડીને. સ્ટીક પકડો સ્ટીકને. હવે ત્યાં પગ પર વજન આપીને ઊંચાથી સ્ટીક કરજો. પગ નાખો તો પગને સીધો કરો, જમણો પગ. આ જમણો પગ સીધો કરો, થોડો પહોળો કરો. યસ, બરાબર પગ પર વજન આપીને જમ્પિંગ કરવાની કોશિશ કરો. તો સ્ટીક પકડી છે, કરો જાતે. હા, વેરી ગુડ. થા ઊંચો અને જમ્પિંગ કરો. યસ, અને ઘૂંટણને નજીક રાખો. હા, પગ પાછો બહાર જતો રહે. એટેક્સિકના સિમ્ટમ જ છે, અમે જોઈ શકીએ છીએ. મારે ઘડે પગ ખસી જાય તો પાછો દબાવી દેવાનો, ફરીથી પાછું પેશન્ટ આવો, ફરી જમ્પિંગ કરો. ટ્રાય જમ્પિંગ. યસ, કરો જમ્પિંગ. યસ, કરો જમ્પિંગ. આમાં આપણે જોઈએ છે ઘૂંટણના હિપના મસલનું કો કન્ટ્રેક્શન થાય છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે પ્રોક્સિમલ મસલને કંટ્રોલ ડેવલપ કરવા માટે. સ્ટીક પકડીને આવી રીતે બોલ સાઈડ જમ્પિંગ પેશન્ટને કરાવવાનું. વેરી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ ટુ ઇમ્પ્રુવ ડાયનામિક બેલેન્સ ઓફ ધ ટ્રંક એન્ડ હિપ એન્ડ ની. થેન્ક યુ. Thank you for watching. Please give your comments and feedback. Stay tuned for more upcoming new videos.